સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ટેસ્ટી આલુ સેવ। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। અહીંયા 3 મધ્યમ સાઇઝના બટાકા લીધેલા છે। બટાકાને આપણે છીણીની મદદથી છીણી દેવાના છે। આ જ માપની છીણી લેવાની છે। તમે જોઈ શકો આનાથી નાની પણ તમે છીણી લઈ શકો છો। બહુ છીણી લેવાની નથી, નાની આ પ્રમાણેની જ લેવાની છે। છીણાઈ ગયેલા બટાકાને હવે આપણે એક વાટકી લેવાની છે અને એ વાટકીની માપ પ્રમાણે જ આપણે તેને બીજું બધું માપ લેવાનું છે। 2 વાટકી પ્રમાણે અહીંયા મેં લઈ લીધેલા છે। તમે જોઈ શકો છો 2 વાટકી છે। હવે આપણે આગળ તેમાં મસાલા કરીશું। હવે આપણે 3 ચમચી જેટલું મરી પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અહીંયા મેં પાણીપુરી મસાલો લીધેલો છે 3 મોટી ચમચી એ ઉમેરીશું। પાણીપુરીના મસાલા સિવાય તમે ચાટ મસાલો પણ અંદર ઉમેરી શકો છો અને હવે તેને બરાબર રીતે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે જે આપણે વાટકીનું માપ લીધું છે તે જ પ્રમાણે વાટકીના માપ પ્રમાણે આપણે તેના અંદર ચણાનો લોટ ઉમેરવાનો છે અને તેને બરાબર રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે। જે વાટકીનું માપ છે તે પ્રમાણે મેં લીધેલું છે। અહીંયા 2 વાટકી માપ લીધેલું છે ચણાનો લોટ। તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। આમાં પાણીનો પણ સહેજ પણ ઉપયોગ કરવાનો નથી। હવે તેના ઉપર આપણે ગરમ તેલ ઉમેરી દઈશું। ગરમ તેલ ઉમેરવાથી તે સરસ ક્રિસ્પી બનશે। હવે સરસ રીતે મિક્સ કરી દઈશું અને કણક બાંધી દઈશું। લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો આ જ રીતનો બનાવવાનો છે, ના ઢીલો અને ના કડક। હવે આપણે સેવ પાડવાના સંચાને ઓઇલ વડે ગ્રીસ કરી દઈશું। તમે જોઈ શકો છો આ રીતે જ જે પ્લેટ છે લેવાની છે ઝીણી। આની જગ્યાએ તમે મોટી પણ થોડી લઈ શકો છો। હવે સંચાને ગ્રીસ કર્યા પછી તેના અંદર આપણે જે સેવનો કણક બાંધ્યો છે તેને હાથમાં લઈ લઈશું અને હાથ પહેલાં તો ઓઇલવાળા કરી દઈશું જેથી કરીને લોટ આપણા હાથે ચોંટે નહીં। લોટ બાંધતી વખતે જો ચોખાનો લોટ હોય તો ચોખાનો લોટ તમે અહીંયા 3 ચમચી લઈ શકો છો। ચોખાનો લોટ નાખવાથી તે ક્રિસ્પી સેવ બનશે એકદમ બજાર જેવી, અને ન હોય તો પણ તે બજાર જેવી જ ક્રિસ્પી બનશે। સરસ રીતે હવે આપણે આ લુવાને અંદર નાખી દઈશું અને પછી ઉપરથી ઢાંકણ સંચાનું બંધ કરીને પછી તેને સાઈડમાં મૂકી દઈશું। પાણીપુરીનો મસાલો નાખશો તો તમને એકદમ સરસ બજાર જેવો ટેસ્ટ આવશે અને ચાટ મસાલો નાખશો તો પણ ટેસ્ટ આવશે। હવે આપણે તેને જોવું બંધ કરી દીધેલું છે। હવે આપણે તેને તળી લઈશું। તેલ આવી ગયું છે। હવે આપણે સંચાની મદદથી સેવ પાડી દઈશું। સંચો અહીંયા ખરેખર સ્ટીલનો ઉપયોગ ન કરાય, પણ તમે સંચો અહીંયા જે પિત્તળનો પહેલાં આવતો તે જ ઉપયોગ કરો, તેનાથી બહુ સરસ રીતે સેવ પડશે। આમાં સેવ બરાબર પડતી નથી।
આ જ રીતે ઝીણી સેવ પાડી દેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અને પછી તેને ઉલટાવીને પછી તેના ઉપર ફરીથી પાછી આપણે જે જારું હોય તેની મદદથી ઉપર થોડું તેલ તેલાવા દેવાનું છે. તમે જોઈ શકો છો. હવે સરસ રીતે આપણે ઉલટાવી દઈશું અને ઉલટાવ્યા પછી તમારે આ રીતે જ આપણે કરવાનું છે. તો તૈયાર છે એકદમ સરસ આપણી આલુ સેવ. અને આ સેવને પછી અલગ રીતે એક બાઉલમાં કાઢીને ઠંડી થવા દઈશું અને તેના ઉપર ચાટ મસાલો ભભરાવી દઈશું. તો એકદમ સરસ બજાર જેવી જ બનશે. આવી જ નવી રેસીપી જાણવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને મારા વિડીયો આપના સુધી પહોંચી જાય. ધન્યવાદ.